સુરતના સહારા દરવાજા ગરનાળા પર પાણી ભરાયા. વગર વરસાદે ગરનાળામાં ભરાયું પાણી. ગટરિયા પાણી ભરાયા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી છે. મનપાની ટીમે તાત્કાલિક કામગીરી હાથ ધરી અને ગટરો ખોલી પાણીનો નિકાલ કરાયો. સુરત શહેરમાં આજે અચાનક એવી પરિસ્થિતિ સર્જાઈ હતી કે વરસાદ વગર સહારા દરવાજા વિસ્તારના ગરનાળામાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગરનાળામાં ગટરનું પાણી ભરાઈ જતા રસ્તા પર પાણી ફરી વળ્યું હતું, જેના કારણે ટ્રાફિકની અવરજવર પર પ્રભાવિત થઈ હતી. સ્થાનિક લોકો દ્વારા આ મામલે મનપાને જાણ કરવામાં આવતા તાત્કાલિક મનપાની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કામગીરી હાથ ધરી હતી. ગટરના ઢાંકણ ખોલીને પાણીનો નિકાલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. મનપાની ઝડપી કામગીરીને કારણે થોડા સમયમાં પરિસ્થિતિ કાબૂમાં આવી હતી. રસ્તા પર ભરાયેલું પાણી ધીમે ધીમે ઉતરવા લાગ્યું. આ ઘટનાને લઈને સ્થાનિકોમાં મનપાની ડ્રેનેજ વ્યવસ્થાને લઈને પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે, કારણ કે વરસાદ વગર પણ પાણી પ્રકારની સ્થિતિ સર્જાતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.